નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપનું સ્વાગત કરું છું। વાત કરી રહ્યા છે આજે કમોસમી વરસાદની અને કમોસમી વરસાદના કારણે જે અસર તમામ વિસ્તારોમાં જોવા મળી રહી છે અને જે રીતે વરસાદ જ્યારે વિદાય લેતો હોય તેવા સમયમાં ધોધમાર વરસાદ અને જાણે અત્યારે જ વરસાદની સિઝન આવી હોય તેવો માહોલ સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। આપણને તો કદાચ આ જોતા ખુશનુમા વાતાવરણ ગમે, પરંતુ કમોસમી વરસાદ જ્યારે પડે ત્યારે ખેડૂતોને ઘણું નુકસાન થતું હોય છે અને એ સિવાય ક્યાંક પ્રકૃતિને પણ નુકસાન થતું હોય છે, કારણ કે પ્રકૃતિની વિરુદ્ધ કંઈ પણ થતું હોય ને એ હંમેશા નુકસાનકારક તો રહે જ છે। આ વાતાવરણ આપણને જોવો ગમે, આપણને ઠંડી હવા ગમે, આપણને બહાર નીકળવું ગમે, પણ એની અસર પ્રકૃતિ પર થતી હોય છે। ખેડૂતોને નુકસાન થતું હોય છે, આર્થિક નુકસાન થતું હોય છે ને જ્યારે ખેડૂતોને નુકસાન થાય, પાકને નુકસાન થાય ત્યારે તેની અસર આપણા સુધી પણ પહોંચતી હોય છે, કારણ કે જે પાક હોય એ છેલ્લે આપણા સુધી પહોંચતો હોય છે। એ ખરાબ પહોંચે અને ઘણીવાર એવું બનતું હોય છે કે જે સિઝનની વસ્તુ હોય આપણને ખાવા ના મળતી હોય કે ખરાબ નીકળતી હોય, આ બધું જ થતું હોય છે કમોસમી વરસાદના કારણે। અત્યારે એવો જ માહોલ જોવા મળ્યો છે અને સાથે સાથે ઘણા વિસ્તારોની પરિસ્થિતિ પણ આપણે જણાવું તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં તો જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। એટલે આ કોઈ સામાન્ય વરસાદ નથી જોવા મળી રહ્યો, પરંતુ વરસાદ જાણે પૂરનો માહોલ જોવા મળી રહ્યો હોય તે પ્રકારનો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। ભાવનગર શહેર અને તાલુકા પંથકમાં ગઈકાલે આખી રાત વરસાદ થયો છે અને મહુવામાં રાત્રિ દરમિયાન 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સુરતની વાત કરીએ તો સુરતમાં પણ આ કમોસમી વરસાદે તારાજી સર્જી છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। અમરેલીમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે અને એની સાથે સાથે ખેડૂતોના ખેતરોમાં પહેલો જે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે, જે અંતિમ વરસાદ કદાચ ઘણા સમયથી આપણે જેને ગણી ચૂક્યા છે, ત્યારે હવે જાણે ફરીથી વરસાદ થયો હોય તેના કારણે મગફળીનો જે પાક છે એ સંપૂર્ણપણે અત્યારે પલળી ગયો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। કયા કયા પાકને નુકસાન થયું છે, ક્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, ક્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, તો ક્યાં તારાજી સર્જાઈ છે, તમામ વિષય પર આપણે વાત કરીશું, તમામ વિસ્તારોની આપણે વાત કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે કેતન સોની છે, અમારા સંવાદદાતા ભાવનગરથી અમારી સાથે જોડાયા છે, ત્યાંની પરિસ્થિતિ વિશે જણાવશે અને એ સાથે જ ભાવનગરમાં ખેડૂતોને કેવો નુકસાન થયો છે તેના વિશે વાત કરવા માટે રઘુવીરસિંહ ગોહિલ અમારી સાથે જોડાયા છે। એની સાથે ભાવનગરમાં વરસાદ વિશે તો વાત કરીશું, પરંતુ ખાસ કરીને આપણે વાત એ પણ કરીશું કે સુરતમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે, જેની માટે આપણી સાથે ખેડૂત તરીકે જોડાયા છે રમેશ પટેલ। આપ સૌનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક। તો સૌથી પહેલા વાત કરીએ ભાવનગરની, જે રીતે ભાવનગર શહેર અને તાલુકા પંથકમાં આખી રાત વરસાદ થયો છે તેવું જોવા મળ્યું છે અને મહુવા તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। કેતન, જણાવશો ખાસ કરીને ભાવનગરમાં કેટલા સમયથી આ વરસાદ શરૂ થયો છે અને કમોસમી વરસાદ કયા કયા વિસ્તારમાં સૌથી વધારે જોવા મળ્યો છે? જી પેલા ચોક્કસ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ જે છે એ મહુવા પંથકની અંદર જોવા મળ્યો છે। મહુવા પંથકમાં ગઈકાલથી આજે વહેલી સવારે 6 વાગ્યા સુધીની અંદર 14 કલાકની અંદર 11 ઇંચ જેટલો વરસાદ જે છે એ વરસી ચૂક્યો છે અને જેના જ કારણે મહુવા શહેર અને પંથક જે છે એ જળબંબાકાર જેવી સ્થિતિ જે છે એ સર્જાઈ હતી। ગઈકાલ રાત્રે જે પ્રમાણે મહુવા શહેરની અંદર ધોધમાર વરસાદ જે છે વરસ્યો હતો, માર્ગો જે છે એ નદીઓ બદલી ગયા હતા, કારણ કે માર્ગો ઉપર 1 થી 1.5 ફૂટ જેટલું પાણી રોડ ઉપર જે છે ભરાઈ ગયું હતું। ખેતરોની હાલત તો કેવી મુશ્કેલ હતી, કારણ કે ખેતરોની અંદર ખેડૂતોના જે ઊભા પાક હતા, ખેતરોની અંદર પાણી જે છે એ ભરાઈ જવા પામ્યું હતું અને જેના જ કારણે કહી શકાય છે કે ઊભો પાક જે લણ્યા વગરનો હતો એ ડૂબી ગયો હતો। તો ખેડૂતોએ લણીને તૈયાર કરેલો પાક જે ખેતરોમાં જે પડ્યો હતો એ પલળીને તરતો જે છે જોવા મળ્યો હતો। આવી જ સ્થિતિ જે છે જેસર પંથકમાં પણ જે છે એ જોવા મળી હતી। જેસર પંથકની અંદર પણ અગાઉ પણ વરસાદ વરસ્યો હતો અને આજે પ્રમાણે ગઈકાલથી જે વરસાદ જે વરસવાનું શરૂ થયું છે, 4 ઇંચ જેટલો વરસાદ જે છે એ વરસ્યો છે, પરંતુ આ પંથકની અંદર સ્થિતિ જે છે ખેડૂતોની વધારે પડતી બેહાલ છે, કારણ છે કે અહીંયા થોડા દિવસ પહેલા પણ વરસાદ વરસ્યો હતો અને આજે વરસાદ વરસતા ખેતરો જે છે એ તળાવ બની ગયા હતા। ખેડૂતોને ભારે નુકસાની જે છે સહન કરવાનો વારો આવ્યો છે। મહુવા પંથકના વાઘનગર, સુરનગર અને અન્ય જે ગામો છે કે જે બેટમાં પણ ફેરવાઈ ગયાના સમાચાર જે છે હાલ સામે આવી રહ્યા છે। શાળાઓમાં પાણી ઘૂસ્યાના સમાચાર સામે આવી રહ્યા છે। માર્ગો છે, અનેક મોટા ભાગના રોડ ઉપરના કોઝવે જે છે એની પર પાણી જે ફરી વળતા માર્ગો જે હાલ પણ બંધ છે એ થયા છે। જી, તો આ પ્રકારની સ્થિતિ ભાવનગરમાં જોવા મળી રહી છે, જે પ્રકારે કેતનભાઈએ જણાવ્યું। ત્યારે રઘુવીરસિંહ છે, જે ખેડૂત છે ભાવનગરથી, આ પ્રકારની સ્થિતિમાં રઘુવીરસિંહ છે, ખાસ કરીને ખેડૂતોને કેવો નુકસાન જોવા મળી રહ્યું છે? નમસ્કાર બેન, અને છઠ પૂજાની સર્વને શુભકામનાઓ। જી જી જી, આપને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ। હવે બેન વાત કરીએ તો
મગફળી કપાસનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હોય તેવું મને લાગી રહ્યું છે. કારણ કે ખેડૂત પોતે જ્યારે વાવણીથી લઈ અને અત્યાર સુધીમાં મહેનત કરતો કરતો ખેડૂત બધું જ કરી અને જ્યારે એના થાળીમાં પીરસવામાં આવે બરોબર ત્યારે જ તે આ કુદરતની એક ઠપાટ આવી છે અને કુદરતની ઠપાટમાં અત્યારે ખેડૂત બિચારો બેહાલ થઈ ગયો છે. કપાસ અને મગફળીમાં પુષ્કળ નુકસાની થઈ છે. બીજી બાજુ તો કે મહુવાથી લઈ અને ભાવનગર સુધીમાં આ ડુંગળીનું વાવેતર બહુ ખૂબ જ થાય છે. તો આ જે વરસાદ પડ્યો છે તો એ ડુંગળીને પણ નુકસાન થાય છે. અને બીજું બેન જણાવી દઉં તો હું માન્ય પ્રધાનમંત્રી પાસે એવી આશા રાખું છું કે તેમના થોડા દિવસ પહેલાનું એક નિવેદન કહું કે ધરતીપુત્રો ભવિષ્ય માટે મારા માટે શિરોમણી છે. બરોબર, તો આજે ધરતીપુત્રો પર જે એટલું બધું નુકસાન થયું છે, ધરતીપુત્રો અત્યારે બેહાલ છે, તો એની પડખે ઉભા રહી અને તત્કાલ આની સહાય આપે તો ખેડૂત પુત્રો ઉભા થઈ શકશે. બાકી મને નથી લાગતું કે ખેડૂત પુત્રો ઉભા થઈ શકે બેન. જી 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 એટલે અત્યારે જે ખેડૂતો છે તેમની પરિસ્થિતિ બદતર જોવા મળી રહી છે. ખાસ કરીને મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે, જે અત્યારે સૌથી વધારે તેની મબલક આવક જોવા મળતી હોય છે. ત્યારે રમેશભાઈ આપણી સાથે છે. રમેશભાઈ છે ને પ્રમુખ છે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના. ત્યારે ખેડૂતોની કેવી કેવી પીડા અત્યારે આપ સાંભળી રહ્યા છો, કારણ કે પ્રમુખ તરીકે ઘણા ખેડૂતો જે એમની પરિસ્થિતિ વિશે પણ આપને જણાવી રહ્યા હશે. અત્યારે શું કહેશો, ખાસ કરીને સુરતમાં જે પ્રકારનો વરસાદ છે તેના કારણે સુરતના તમામ ખેડૂતોની શું સ્થિતિ જોવા મળી રહી છે? ચોક્કસ બેન, પહેલા સૌને નવા વર્ષની શુભકામનાઓ. આપણે એ ઈચ્છીએ છીએ કે નવા વર્ષમાં ખેડૂતો કંઈક સારું થાય, પરંતુ નવા વર્ષની શરૂઆતમાં જ એક તો સરકાર ખેડૂતો સાથે નથી, બીજું ઉપરવાળા બી ખેડૂતો સાથે નથી, એ આપણે દેખાઈ આવે છે. અત્યારે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત જિલ્લામાં મુખ્યત્વે ડાંગરનો પાક કમાડતા અત્યારે એને લણણીનું કામ ચાલે, કટિંગનું કામ ચાલે છે. તેવા સંજોગોમાં જયારે 50% ડાંગર ખેડૂતોનો જો ખેતરમાં બાકી છે, આ જે વરસાદ આવવાથી લગભગ સુરત જિલ્લાની વાત કરું તો 100 કરોડનું નુકસાન ડાંગરમાં છે. બીજો અમારે અહીંયા નવસારી, ભરૂચ, વલસાડ ના મુખ્યત્વે અમારે ત્યાં જે પાક છે એ આપણે કેરનો પાક છે. એટલે કેરના પાકને બી આ પવન આવવાથી અને વરસાદ પડવાથી એને બી નુકસાન છે. આપના માધ્યમથી હું સરકારને એક વિનંતી કરવા માંગુ છું. સરકારને 2022માં સરકારે એવું જાહેરાત કરી કે ખેડૂતોની આવક 2022માં બમણી થશે, પરંતુ દિવસે દિવસે ખેડૂતોની આવક ઓછી થતી જાય છે. ખાતરના, દવાના ભાવ, નકલી બિયારણ આવવાના કારણે ખેડૂતોને નુકસાન છે. ઉપરથી આ કુદરતનો કેર છે, એટલે એમાં ખેડૂતોને ઘણું નુકસાન છે. અમારે લગભગ ડાંગરના એમાં સુરત જિલ્લાને 100 કરોડ જેવું નુકસાન છે. સરકાર શું કરશે કે ભાઈ તમે SDRF ના નિયમ મુજબ જે વાત છે એને ક્રાઇટેરિયા પ્રમાણે ખેડૂતને મળવા પાત્ર જ નથી. ગયા ઉનાળામાં જે નુકસાન થયું હતું ત્યારે સુરત જિલ્લાને કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં ન આવ્યું હતું. અત્યારે જે 947 કરોડની જાહેરાત કરી છે એમાં બી સુરત જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે. એટલે દરેક વખત દક્ષિણ ગુજરાતને ખેડૂતોને અન્યાય થાય છે. એટલે આપના માધ્યમથી સરકારને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ તાત્કાલિક ધોરણે ગ્રામ સેવક પાસે સર્વે કરાવીને અને તાત્કાલિક ચૂકવણી કરવામાં આવે તો ખેડૂત પગભેર થાય એવું છે. નહીં તો ખેડૂતોને આપઘાત કરવાની પરિસ્થિતિ ઉભી છે. અમારા જે સુરત જિલ્લામાં નાના નાના ખેડૂતો છે, 2-3 વીઘા ડાંગર કે ખેતી કરવાની વાત કરે છે, ત્યારે એને બહુ મોટું નુકસાન છે. બીજી વાત કરું તમને કે ભાઈ ડાંગરના ભાવ અમારે ગયા વર્ષે 500 રૂપિયા હતો, આ વખતે 400 રૂપિયા ડાંગરના ભાવ અમને મળે એવું છે. ત્યારે 100 રૂપિયા એક મને આ ડાંગરનું નુકસાન થાય એવું છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં અત્યારે જમણા કાંઠા નહેરની 90 દિવસ બંધ રાખવાની વાત કરે છે અને ખેડૂતોને ઉનાળુ ડાંગર નહીં બનશે, એટલે ખેડૂતો પાયમાલ થઈ જવાના છે. જી બિલકુલ બિલકુલ. એટલે ઘણી સમસ્યાઓ છે. એક તો આ કમોસમી વરસાદ અને એમાં પણ ભાવ ન મળે ત્યારે ખેડૂતોને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે તેના વિશે આપણે જો વાત કરી રહ્યા છે. કેતનભાઈ, હવે ફરી એક વખત વાત ભાવનગરની કરીએ. ત્યારે આજે જે પ્રકારે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે તેના કારણે આપણે ભાવનગરમાં જો જોવા જઈએ તો ખેડૂતોની સ્થિતિ તો ખરાબ છે, પરંતુ સામાન્ય જનતાને પણ કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા વધુ જોવા મળી રહ્યા છે? પેલા ચોક્કસ જે સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર કહી શકાય એવો મહુવા શહેર, તો મહુવા શહેરનો રેલવે સ્ટેશન વિસ્તાર હોય, ગાર્ડન વિસ્તાર હોય, પોપટપરિયા વિસ્તાર હોય, આજે મોટાભાગના વિસ્તારો નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં મોટાભાગના વિસ્તારોની અંદર પાણી જે છે એ ભરાવાના કારણે સામાન્ય અને ગરીબ પરિવારો છે
એની સ્થિતિ જે છે એ દયનીય જે છે બની હતી. કારણ છે કે ઓચિંતાનો જે પ્રમાણે વરસાદ જે છે એ આટલો બધો ખાબક્યો હતો અને ફરી જે છે એ ઘરોમાં પાણી ભરાઈ જતા આ પરિવારો જે છે એ ચોક્કસ મુશ્કેલીમાં જે છે એ મુકાયા હતા. પરંતુ સાથે સાથે સામાન્ય લોકોની સાથે ખેડૂતોની સ્થિતિ જે છે એ સૌથી વધારે દયનીય જે છે એ બની છે. એનું કારણ છે કે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો જે છે એ હાલ સુનારી છે. રમેશભાઈ જે પ્રમાણે કીધું એમ સરકાર સાથે હોય કે ન હોય, કુદરત પણ સાથે એ ચોમાસું પૂર્ણ થયા બાદ જે પ્રમાણે કમોસમી વરસાદ જે છે એ વરસી રહ્યો છે અને આટલા પ્રમાણની અંદર હજી તો 4 દિવસની આગાહી છે. હજી તો પ્રથમ દિવસ જ ગયો છે એવું કહી શકાય. હજી 3 દિવસ બાકી છે અને આ વરસાદ હજી કેટલો વરસશે, શું આવશે એનું પણ જે કહેવું મુશ્કેલ છે. ત્યારે હાલની જે સ્થિતિ, અત્યારની સ્થિતિ છે કે જેની અંદર મહુવા નજીકનું વાઘનગર હોય, સુરનગર હોય, વડલી હોય, આ વિસ્તારના જે ગામો છે કે જી, ખાસ કરીને અત્યારે કદાચ કેતનભાઈ આપને નથી સાંભળી ની શકતા. અંદર પાણી જે છે ઘૂસી ગયા છે, શાળાઓની અંદર છે. જી જી બોલો. જી જી, આપનો અવાજ આવી ગયો છે. જી જી જી, કેતનભાઈ. જી હા, આ જે સ્થિતિ છે આની વચ્ચે જ અત્યારે ખેડૂતો અને સામાન્ય લોકો, તમામ લોકો જે છે એ ચોક્કસ મૂંઝાયેલા છે. કારણ છે કે ચોમાસું પૂર્ણ થઈ ગયા બાદ સામાન્ય રીતે ખેડૂતો જે છે એ પોતાના પાક લણવાની તૈયારીમાં હોય. આ ઓચિંતાનો જે પ્રમાણે વરસાદ આવ્યો, ખેડૂતોને પોતાનો માલ ઘરમાં મૂકવા માટે હતો. ખેડૂતો જે ખેતરોમાંથી અન્યત્ર સ્થળે ખસેડવાની પણ સ્થિતિ જે છે એ નથી રહી. ચોક્કસ ખેડૂતોએ પોતાનો માલ જે છે ખેતરોમાં ઢાંકીને મૂક્યો છે. પરંતુ જો ખેતરોની અંદર પાણી ભરાઈ જાય તો ચોક્કસ 20%, 30%, 40% જેટલું પણ આ માલ જે છે બગડી શકે છે. એટલે કે ખેડૂતો છે તેને ભારે આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો. તો સામાન્ય જે પરિવાર લોકો હતા કે જેના ઘરોની અંદર પાણી ઘૂસ્યું છે, આવા લોકોને પણ ઘર વકરી છે, ખાસ કરીને તેને પણ નુકસાની સહન કરવાનો વારો જે છે એ આવ્યો છે. જી બિલકુલ. અને ખાસ કરીને જે વાત કરીને આપણે કે ખેડૂતોને જે પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, એમ તો ઢાંકવામાં આવે છે પણ 30 થી 40% નુકસાન તો થતું જ હોય છે. જ્યારે રઘુવીરજી, જ્યારે આગાહી કરવામાં આવે, કારણ કે કમોસમી વરસાદની આગાહી હોય ત્યારે ખેડૂતો કેટલી તૈયારીઓ કરી શકતા હોય છે? કારણ કે એક અંદાજો આવી જાય છે કે વરસાદ થવાનો છે અને એ જ સિઝનમાં તમારે પાક પણ વાવવાનું હોય. પણ જો આપણને ખ્યાલ હોય કે આ પ્રકારનો વરસાદ વરસી શકે છે, તો શું તૈયારીઓ કરી શકાય છે? સરકાર તરફથી કોઈ મદદ માંગી શકાય છે? જો બેન, આપને હું જણાવું કે દાખલા તરીકે મગફળી છે તો મગફળી 3.5-4 મહિને પાકતી હોય છે અને મગફળી જમીનની અંદર હોય છે. 3.5-4 મહિને તે મગફળીને કાઢવાની હોય છે. હવે આગાહી હોય કે કાંઈ પણ વસ્તુ હોય એને કાઢવી જ પડે, ના કાઢે તો પછી એ ઉગવા માંડે. બરોબર. એટલે અમુક ખેડૂતોએ માનો કે મગફળી કાઢી અને મગફળીના ઢગલા કરેલા હોય પોતાના ખેતરમાં, ઘણાને ખેતરોમાં પથરાયેલા હોય. કારણ કે શું, પેલા તો એને સુકવવી પડે, સુકાયા પછી એનો ઢગલો થાય. ઢગલો હોય તો એને ઢાંકી શકીએ. બરોબર. હવે મગફળી કાઢી ન હોય, સુકાણી ન હોય તો ઢગલો તો કઈ રીતે કરવો બેન? બરોબર. જો આ વરસાદ પડ્યો છે એટલે એમાં મગફળી છે એ ઉગવા મળશે. બાકી બીજી રહી કપાસની વાત. તો કપાસ જે છે, બરોબર, તો કપાસમાં કપાસના ફૂલ ઉગડે એટલે કપાસ કોટન એમાંથી નીકળે. તો કોટન એમાંથી અડધું નીકળેલું હોય, અડધું ના નીકળેલું હોય. તો એનો એક પીરિયડ સમય હોય છે કે ભાઈ 15 દિવસ કે 20 દિવસ પછી કપાસ ખુલશે. એટલે પછી માનો કે પહેલી વીણ છે એ અમુક ખેડૂતોએ કરી લીધી હોય કે આપણે નોરતા આજુબાજુ, બરોબર છે. તો અત્યારે એની બીજી વીણ હજી લેવાની તૈયારી હોય ત્યાં વરસાદ આવી જાય. અને જ્યારે આ આગાહી આવે ત્યારે એ સમયમાં એટલા બધા ખેત મજૂરો પણ ના મળે કે જેથી કરી ખેડૂત પોતાનું બધું જે કાંઈ હોય એ ભેગું કરે, સમેટી લે અને સારી જગ્યાએ મૂકે. બીજી વસ્તુ બેન હું આપને જણાવું તો ખેડૂતો પાસે રહેવાનું તો માંડ હોય છે, બરોબર. તો પછી આ વસ્તુ તો એ ક્યાં સંગ્રહે? તો એ વસ્તુમાં જે અત્યારે જે માનો કે વચ્ચેના ગાળામાં કોઈ પણ જગ્યાએ કોઈ એવો વરસાદ થયો હોય, કમોસમી આ છે તે છે, તો ઓછું વધતા નુકસાન થતું હોય છે. પણ અત્યારે ખેડૂતની થાળીમાં પીરસેલું ભોજન છે તે બગડી ગયું છે. હું આપને બેન જણાવું, 16-17 જૂનમાં જે વરસાદ થયો હતો ભાવનગર જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ હતી. ત્યારે મેં 18 જૂને માનનીય મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પણ મેં જાણ કરી અને લેટર પણ લખેલો છે. અને મારા મિત્ર કેતનભાઈને પણ જે તે સમયે મેં જાણ કરી હતી અને એમને પણ એ બહુ ધ્યાને લીધું હતું મારા મિત્રશ્રીએ. હવે હું આપને કહું કે આજ એના 4 મહિના જતા રહ્યા છે, પણ 4 મહિનાથી સરકારનો કોઈ પણ સર્વે નથી થયો, કોઈ પણ ને ક્યાંય મદદ કરવામાં નથી આવી, કોઈ પણ જાતની સહાય નહીં તો કરવામાં નથી રઘુવીરજી, આવી. આપને લાગે છે કે આપને સંગ્રહ કરવા માટેનો કોઈ સ્થાન મળે તો થોડુંક નુકસાન જે છે તે ઘટાડી શકાય છે?
આપણે એ સરકાર તરફથી વ્યવસ્થા ગામડે ગામડે કરવી જોઈએ. પેલી તો હું તમને એક સામાન્ય વાત કહું બેન, કે ગ્રામ પંચાયત લેવલે કેટલો વરસાદ પડે છે તેનું માપવાનું એક મશીન પણ નથી. સિટી લેવલે જેટલો વરસાદ પડ્યો એ બસ લખી નાખવાનું, નોંધ કરી નાખવાનું, જતું રહેવાનું અને પછી કહેવાનું કે હાલો ભાઈ, દાખલા તરીકે ઓકે, સિહોર એક તાલુકા. મિનિટ રઘુવીરભાઈ, એક મિનિટ. કેતનભાઈ સંવાદદાતા છે એટલે ત્યાં વિશે એમને જાણકારી પણ હોય, સરકાર સાથે, સરકારના લોકો સાથે વાતચીત થતી હોય. કેતનભાઈ, શું આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં? કેટલો વરસાદ પડે? કારણ કે એ માપની જરૂરી એટલા માટે પણ હોય કે જેનાથી કરીને એક અંદાજો લગાવી શકાય અને લોકોને તૈયારી કરવા માટે સતર્ક પણ કરી શકાય. કેતનભાઈ. રઘુવીરસિંહની વાત જે છે એ 100% સાચી છે. કારણ છે કે હકીકતની અંદર ભાવનગર શહેર અને 2-4-5 વિસ્તારોને બાદ કરતા કોઈ જગ્યા ઉપર રિયલની અંદર કેટલો વરસાદ જે છે એ પડ્યો છે તેના માપક યંત્રો છે જ નહીં. માત્ર 68 જ લગાવવામાં આવે છે. ઘણી વખત અનેક એવા વિસ્તારો હોય છે કે જ્યાં વરસાદ નોંધાયો નથી હોતો. આ લોકોના સરકારી આંકડે જે છે એ માત્ર 0 કે અડધો ઇંચ જેવો વરસાદ બતાવતા હોય છે, પરંતુ હકીકત ત્યાં 4 ઇંચ, 5 ઇંચ, 6 ઇંચ વરસાદ પડી ગયાના અસંખ્ય દાખલાઓ જે છે એ સામે આવ્યા છે. આની ફરિયાદ જે છે તંત્રને કરવામાં પણ આવી છે કે ભાઈ, મોટા ભાગના વિસ્તારો મોટા વિસ્તારો છે ત્યાં હકીકતની અંદર આ માપક યંત્ર, જે વરસાદ માપક યંત્ર છે એ રાખવામાં આવે. કાં તો જૂના છે, કાં તો ઉપયોગ નથી થતો, કાં તો તૂટી ગયા છે, કાં તો છે નહીં. આ હકીકત છે ને તેના જ કારણે વાસ્તવિકતામાં તંત્ર સાચા આંકડા આપી શકતું નથી. થોડા દિવસો પહેલા જે પ્રમાણે વરસાદ પડ્યો હતો કે જેમાં આસપાસના ગામો અંદર 13-14 ઇંચ વરસાદ પડ્યો હતો, ત્યાં તંત્ર પાસે સત્તાવાર કે 3 ઇંચ, 4 ઇંચ, 5 ઇંચ આટલો જ વરસાદ જે છે બતાવ્યો હતો. એટલે ચોક્કસ તો તંત્રએ આ બાબતને લઈને મોટા ભાગના એવા વિસ્તારો કે જ્યાં ખૂબ ખરેખર વરસાદ પડે છે ત્યાં આ માપક યંત્ર જે છે તેને રાખવાની ખૂબ જરૂર છે, જેના કારણે યોગ્ય કેટલો વિસ્તાર વરસાદ પડે છે એ નક્કી કરી શકાય. જી બિલકુલ, બિલકુલ. અને લાગે છે કે કદાચ આ જે સમસ્યાઓ છે તેનું કંઈક હલ આવે તો ખેડૂતોને જે નુકસાન થતું હોય છે એ કંશે ઓછું કરી શકાય છે. રમેશભાઈ, મગફળી પાક સિવાય બીજા કયા કયા પાક છે કે જે આ સિઝનમાં થવા જોઈએ ને જેને નુકસાન આવા કમોસમી વરસાદથી થતું હોય છે? થોડાક સમય પછી પણ હજી કોઈ પાક જેની વાવણી કરવાની હોય તો વરસાદને લઈને એલર્ટ થવાની જરૂરિયાત છે. અમારા દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે ડાંગર, શાકભાજી અને કેની ખેતી કરવામાં આવે છે અને શેરડીનો પાક કરી લેવામાં આવે છે. અત્યારે શેરડીની રોપાણ બી કરેલા વરસાદના કારણે એ લેટ જશે. એટલે બીજી વાત છે કે અમારે અહીંયા દક્ષિણ ગુજરાતમાં જમણા કાંઠાની નહેર અત્યારે 90 દિવસે બંધ રાખવાની છે. એના કારણે શેરડીના પાકને બી આ નુકસાન ભવિષ્યમાં થનાર છે. બીજી આપના માધ્યમથી જણાવી દે છે રઘુવીરસિંહભાઈ અને કેતનભાઈ જે વાત કરી છે કે માપદંડ છે, જે વરસાદ કેટલો વરસાદ પડ્યો છે તાલુકા મથકે જ ખાલી એનો યંત્ર હોય છે, બરાબર છે. સરકાર એસડીએફ નિયમ એવો કહે છે કે જે ગામમાં જેટલો વરસાદ પડે એ મુજબ આ વરસાદની પેટર્ન આ વખતે બદલાઈ ગઈ છે. તમને ખબર હોય તો એક જ ગામમાં એક છેડા પર વરસાદ પડતો હોય બીજા છેડા પર વરસાદ ન પડતો હોય. એટલે ત્યારે એસડીએફ ના નિયમ છે એમાં સરકારે ફેરફાર કરવા જોઈએ. નુકસાન એ નુકસાન હોય છે. સરકાર એમ કે 33% નુકસાન. અત્યારે ડાંગરની વાત કરું તમને તો જે ડાંગર કટિંગ થઈને રોડ પર પડ્યો છે 100% નુકસાન છે. વરસાદ ઓછો છે પણ એક થોડો વરસાદ પડે તો બી ડાંગરને નુકસાન થાય છે. એટલે આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું, ખેડૂત ભિખારી નથી, ખેડૂતના હકનું આપવાનું છે. એક બાજુ તમે કાઢે ખેડૂતોને પોતાનો પોષકક્ષમ ભાવ આપો તો અમારા કોઈ આવા વાવાઝોડાના પૈસાની જરૂર નથી અમને. સરકાર એક બાજુ અમારે અહીંયા જે અત્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી જે 500 રૂપિયા ડાંગરનો ભાવ હતો અને અત્યારે વેપારીઓ 300-350 રૂપિયા અમારા ખેડૂતો પાસે પરાવી લે છે. ખેડૂતોને ન્યાય મળે એ માટે સરકારે એવું નક્કી કરવું જોઈએ કોઈ બી વેપારી હોય 500 થી નીચે આ ડાંગર ખરીદ ન કરી શકે એવો કાયદો બનાવવો જોઈએ. કાં તો એમએસપી કાનૂન એને બનાવવો જોઈએ કે ભાઈ આટલાથી નીચે ડાંગર ખરીદી ન કરી શકાય. તો ખેડૂત પોષકક્ષમ ભાવ માટે કંઈક થાય તો ખેડૂત સદ્ધર થાય, બાકી ખેડૂતોનો મરવાનો જ વારો છે. અત્યારે દક્ષિણ ગુજરાતમાં અમારે જે સહકારી મંડળીઓ છે ત્યાં લગભગ 2-2 દિવસ ખેડૂતો પોતાના વાહનો લઈને લાઈનમાં ઉભા રહેવું પડે છે. એટલે ખેડૂતોની બહુ કફોડી હાલત છે. બંને અમારા જે રઘુવીરસિંહભાઈ અને કેતનભાઈ વાત કરી છે કોળીઓ જે મોડે આવેલો જે છીનવાઈ જાય છે, તમે વિચાર કરો ખેડૂતોની હાલત આ દિવાળી બગડી ગઈ છે. રમેશભાઈ, વળતર જે આપવામાં આવે છે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે ત્યારે એક સર્વે કરવામાં આવે ને સર્વે પછી સરકાર વળતર આપતી હોય છે. લાગે છે કે આ વખતે પણ આ પ્રકારની પરિસ્થિતિ જે ખુલ્લેઆમ જોવા મળી રહી છે, કમોસમી વરસાદના કારણે પાકનું ધોવાણ થઈ રહ્યું છે, તે વળતરની અપેક્ષા રાખી રહ્યા છો? પિનલભાઈ, તમને મેં આગળ બી કહ્યું
કે ભાઈ જે વળતરની વાત છે, દક્ષિણ ગુજરાતમાં કાયમ માટે અન્યાય થાય છે. અત્યારે 947 કરોડ છે 5 તાલુકાને આપવામાં આવ્યું છે. સરકાર જે જાહેરાત કરે છે એના કોઈ ધારાધોરણ નથી હોતા, કોઈ બી જાતને અભ્યાસ નથી કરતા, ખાલી આમ જ જાહેર કરે છે. ખરેખર દુઃખદ બાબત છે. મેં તમને કહ્યું સરકારે તાત્કાલિક ધોરણે ગ્રામ સેવકને કામગીરી સોંપીને એને તાત્કાલિક વળતર આપવું જોઈએ એવી એક આપના માધ્યમથી જણાવવા માંગુ છું. કેતનભાઈ, આ રીતે જ્યારે પણ પરિસ્થિતિ સર્જાય, પૂર જેવી પરિસ્થિતિ સિવાય ઘણી વખત વાવાઝોડાના કારણે પણ ઘણું નુકસાન થતું હોય છે, ત્યારે વાત ચાહે સુરતની હોય ચાહે ભાવનગરની હોય, વળતરને લઈને અત્યારે સરકાર નું કેવું વલણ જોવા મળી રહ્યું છે? એટલે એક હાલની જે સ્થિતિની વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે ગઈકાલથી ભાવનગર જિલ્લાની અંદર સ્થિતિ સર્જાય છે કે જેની મુખ્યમંત્રીએ પણ નોંધ લીધી છે, તંત્ર આદેશ પણ જે છે કરી દીધો છે એલર્ટ રહેવા. પરંતુ સૌથી મહત્વની વસ્તુ એ છે કે સિહોર પંથક જે છે કે જ્યાં લગભગ સૌથી વધારે વરસાદ પડે છે, નુકસાન થાય છે, પરંતુ ત્યાં વરસાદ માપક યંત્ર ન હોવાના કારણે સત્તાવાર સાચો આંક આવતો નથી. ખેડૂતો કકળાટ કરીને થાકી જાય છે, રિયલમાં નુકસાન થયું હોય છે છતાં તંત્રને દેખાતું નથી. તંત્ર જે છે એ લોકો બેઠા બેઠા કહી શકાય છે કે નેટથી સર્વે કરે છે, ક્યારે સ્પોટ ઉપર પહોંચતા નથી, અને પહોંચે છે તો જ્યારે ખેડૂતોએ પોતાનો પાક લઈ લીધા પછી એવું કહે છે કે અહીંયા કોઈ પ્રકારનો પાક છે જ નહીં. એટલે હકીકત તો એ છે કે સમય આજે આ અત્યારે સ્થિતિ સર્જાય છે તો 24 કલાક, 48 કલાક, 72 કલાકની અંદર સર્વે જો કરાવવામાં આવે તો જ સાચી સ્થિતિનો ખ્યાલ આવે કે ખરેખર કયા ખેતરમાં કયો પાક હતો અને કેટલા પાકનું નુકસાન જે છે થયું છે. આ બાબતે લઈને ખરેખર તંત્ર એ હવે જાગવું પડશે. નેતાઓએ હવે આ અધિકારીઓને ખેતરોમાં મોકલવા પડશે ને તો જ સાચી સ્થિતિનો ખ્યાલ આવશે, તો જ ખેડૂતોને સાચા ખેડૂતો ક્ષેત્રે વળતર જે છે હક જે છે આપી શકાશે. જી ચોક્કસથી. ચોક્કસથી. તો રઘુવીરજી, શું કહેશો અંતે? સરકાર પાસેથી શું આશા રાખો છો આ પ્રકારની પરિસ્થિતિમાં, અને તેની સાથે ખાસ કરીને જ્યાં પણ કપાસની વાવણી થતી હોય છે તે પણ વીણવાનો બાકી હતો અને એ પણ પલળી ગયો છે, જેના કારણે પણ ભારે નુકસાન થયું છે, શું આશા રાખી રહ્યા છો? સરકાર પાસે એક રીતે કહું તો આશા જેવું કશું છે નહીં. શા માટે એનો હું તમને એક જૂનો દાખલો આપી દઉં. તાવતે વાવાઝોડું જો આપણે 4-5 વર્ષ પહેલા આવેલું, બરોબર, અને ત્યારે એ સમયે એ બાજુના જે માનો કે ઉનાથી માંડીને ભાવનગર જે આખો પટ્ટો જે છે ત્યાં ખૂબ જ નુકસાન થયેલું, પણ ત્યારે એવું સરખું સર્વે નહીં થયેલું અને અમુક જે લોકોને લાભ નહીં મળેલો તો કોર્ટમાં એ લોકોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવી પડી અને હાઈકોર્ટે કીધું કે ભાઈ સર્વે સારી રીતે કરો અને જે લોકોને નથી મળ્યું ત્યાં સુધી મદદ પહોંચાડો. હવે વાત રહી આપણે ભાઈ કેતનભાઈએ કીધું કે ભાઈ ઘણી નુકસાની થઈ ભાવનગર જિલ્લામાં આ છે તે છે, તો હું એ કહું છું કે જીતુભાઈ વાઘાણી ભાવનગર જિલ્લામાં જ છે. જીતુભાઈ વાઘાણીનું ગામ સિહોર તાલુકામાં છે. જીતુભાઈ વાઘાણી એના પોતાના ગામનું સર્વે કરી અને સહાય પેકેજ જાહેર કરે તો ક્યાંય કોઈ જગ્યાએ કોઈ બીજું સર્વે કરવાનું રહેતું નથી. અને બીજું એક મહત્વપૂર્ણ વાત કહું બેન આપને કે ઉદ્યોગપતિઓના જો કરોડો રૂપિયા માફ થતા હોય, ખરબો રૂપિયા માફ થતા હોય, તો જગતના તાત ખેડૂતનો અત્યારે જે પાક ધિરાણ જે લીધેલું હોય તો શા માટે એને માફ નથી કરવામાં આવતું? ખબર છે કે જુલાઈમાં પણ ખૂબ વરસાદ પડ્યો તો ખેડૂતોને હજારો રૂપિયા, કરોડો રૂપિયાનું નુકસાન થયું બધાને. તો એની સામે અને અત્યારે હાલ દિવાળી આશા તો એવી રાખીએ છીએ, આપણી વાત સાચી છે, આ બધી જ વાત સરકાર સુધી પહોંચે. જીતુભાઈ વાઘાણીને નવી જવાબદારી જે આપવામાં આવી છે, હવે એ જવાબદારી તેઓ નિભાવે તેવી આશા આપણે અહીંયા રાખીએ છીએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. રઘુવીરજી, રમેશજી અને કેતનજી, આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે, ધન્યવાદ. તો માવઠાની આજે મોકાણ જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોની બદતર સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતોને ઘણી આશાઓ હજી પણ સરકાર પાસેથી છે, કારણ કે કમોસમી વરસાદના કારણે તેમના જે પાક ધોવાઈ જતા હોય છે, જેના કારણે તેમને જે નુકસાન થતું હોય છે, એ નુકસાન જ્યારે કમોસમી વરસાદની વાત હોય ત્યારે સૌથી વધારે નુકસાન ખેડૂતોને થતું હોય છે. ત્યારે સરકાર તેમના તરફ જુએ અને તેની સાથે વળતરની જે માંગણી હંમેશા ખેડૂતોની રહેતી હોય છે કે એના કરતાં પણ વધારે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તેનાથી બચવા માટેના ઉપાયો સરકાર તેમને આપે તેવી આશાઓ હજી પણ ખેડૂતો રાખી રહ્યા છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.